દ્વારા તાલાળાના ભોજતે ગીરમાં આવેલ અયોધ્યા ફાર્મ એન્ડ રિસોર્ટમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડી રાજકોટના 3 ઇસમો સહિત ફાર્મ હાઉસ સંચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો સર્વેલન્સ સ્ટાફ ભોજદે ગીર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ નરેન્દ્ર કછોટને મળેલી બાતમીના અનુસારે ભોજદે ગીરની સીમમાં આવેલ અયોધ્યા ફાર્મ એન્ડ રિસોર્ટમાં અમુક બહારના ઇસમો આવી વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજકોટના કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્ક બ્લોક નંબર 8માં રહેતા પટેલ ચંદ્રભાઈ જાદવભાઈ છલડિયા તેમજ રાજકોટના મોરબી રોડ સેટેલાઇટ ચોક શક્તિ પાર્ક શેરી નંબર 7 બ્લોક નંબર 148માં રહેતા પટેલ રમેશભાઈ ભીમજીભાઈ સાંગાણી જાતિ પટેલ તથા પટેલ કિશનભાઈ મનસુખભાઈ છલડિયાને વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ આવ્યા હતા. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.